નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું વર્ષ 2023ના આંતરરાષ્ટ્રીય સૂચકાંકોમાં ભારતનું જે સ્થાન છે વિવિધ સૂચકોમાં તે કયા સ્થાને ભારત રહ્યું હતું તે આજના વિડીયોમાં જાણીશું મિત્રો. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. ખૂબ જ કરંટ અફેરને લગતો ખૂબ જ મહત્વનો ટોપિક એટલે 2023ના આંતરરાષ્ટ્રીય સૂચકોમાં ભારત કયા સ્થાને રહ્યું હતું તો તેના વિશે આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો સરળતાથી અમારા ચેનલના માધ્યમથી આપને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જાણીએ વર્ષ 2023ના આંતરરાષ્ટ્રીય સૂચકોમાં ભારતનું સ્થાન. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે વિશ્વની અલગ અલગ સંસ્થાઓ દ્વારા દર વર્ષે મિત્રો અલગ અલગ સૂચકાંક છે તે જાહેર કરવામાં આવે છે. તો આ વર્ષે પણ મિત્રો ઘણા ખરા સૂચકાંકો જે છે તે જાહેર કરાયા હતા, જેમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વિવિધ જે સૂચકાંકો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા જાહેર કરાયા તેમાં ભારત કયા સ્થાને રહ્યું હતું અને તે સૂચકાંકમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું હતું, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. મિત્રો પહેલો સૂચકાંક છે જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2023, જેમાં પ્રથમ સ્થાને મિત્રો કોઈ પણ દેશ નહોતો, જેમાં ભારતનું સ્થાન 8મું હતું. બીજું છે મિત્રો સમાવેશિતા સૂચકાંક 2023, પ્રથમ સ્થાને ન્યુઝીલેન્ડ દેશ હતો, ભારતનું સ્થાન મિત્રો 117મું હતું. આગળનું ત્રીજું છે મિત્રો સૂચકાંક વિશ્વ ખુશહાલી રિપોર્ટ 2023, તો મિત્રો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં જે છે તે પ્રથમ સ્થાને ફિનલેન્ડ હતો અને ભારતનું સ્થાન 126મું હતું. ચોથું છે મિત્રો ચૂંટણી લોકતંત્ર સૂચકાંક 2023માં પ્રથમ સ્થાને ડેનમાર્ક અને ભારતનું સ્થાન 108મું હતું. મિત્રો વાત કરીએ મિત્રો આગળ પાંચમું, તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2023, તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2023 સૂચકાંકમાં પ્રથમ સ્થાને યુએસએ અને ભારતનું સ્થાન ચોથું હતું મિત્રો. છઠ્ઠું છે મિત્રો વૈશ્વિક આતંકવાદ એટલે કે પ્રભાવિત સૂચકાંક 2023, તો વૈશ્વિક આતંકવાદ પ્રભાવિત સૂચકાંક 2023માં અફઘાનિસ્તાન પ્રથમ સ્થાને અને ભારત 13મા સ્થાને હતું. આગળ છે મિત્રો વૈશ્વિક મોબાઈલ સ્પીડ રેન્કિંગ 2023, તો વૈશ્વિક મોબાઈલ સ્પીડ રેન્કિંગ 2023માં પ્રથમ સ્થાને યુએઈ અને ભારત 47મા સ્થાને રહ્યું હતું મિત્રો. આગળ છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2023, તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2023માં પ્રથમ સ્થાને યુએસએ અને ભારતનું સ્થાન 40મું હતું. આગળનું છે મિત્રો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2023, તો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2023માં આઇસલેન્ડ પ્રથમ સ્થાને અને વિશ્વમાં ભારતનું સ્થાન 127મું હતું. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2023, પ્રથમ સ્થાને મિત્રો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2023માં આઇસલેન્ડ અને ભારતનું સ્થાન 126મું હતું. વાત કરીએ મિત્રો WEF ઉર્જા સંક્રમણ સૂચકાંક 2023, તો ઉર્જા સંક્રમણ સૂચકાંક 2023માં પ્રથમ સ્થાને સ્વીડન અને ભારતનું સ્થાન 67મું રહ્યું હતું. આગળ છે મિત્રો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2023, તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2023માં સમગ્ર વિશ્વમાં નોર્વે પ્રથમ સ્થાને હતું, ભારતનું સ્થાન 161મું હતું. આગળનો મિત્રો છે વર્લ્ડ હંગર ઇન્ડેક્સ 2023, તો વર્લ્ડ હંગર ઇન્ડેક્સ 2023માં મિત્રો પ્રથમ સ્થાને કોઈ દેશ ન હતો, પરંતુ ભારતનું સ્થાન 111મું હતું. આગળ છે મિત્રો જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2023, તેમાં સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ સ્થાને હતો, ભારત 56મા નંબરે. અને બીજું છે મિત્રો સમાવેશિકતા સૂચકાંક પ્રથમ સ્થાને ફ્રાન્સ અને ભારતનું સ્થાન 52મું રહ્યું હતું. આમ મિત્રો આ અલગ અલગ જે સૂચકાંકો છે તેમાં ભારતનું જે સ્થાન છે તેના વિશેના પ્રશ્નો આવનારી કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને મિત્રો કોણ છે આ પસંદગી મંડળની સાથે પોલીસ વિભાગની ભરતીમાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે છે. આજના વિડીયોના માધ્યમથી આપ સાચો જવાબ લખશો તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.